આજના અલૌકિક સત્સંગમાં બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણીશું. બ્રહ્મ મુહૂર્ત, જેને મનોહર કાળ પણ કહેવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય એટલે બ્રહ્મને જાણવાનો સમય, બ્રહ્મની અનુભૂતિ માટેનો સમય. આ બ્રહ્મ તત્વનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો સમય. આ સમયમાં જે શિષ્ય સાધનામાં બેસે, ધ્યાનમાં બેસે, મંત્ર જાપમાં બેસે, તેનું શુદ્ધિકરણ થાય છે અને સાધનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જો તેની શુદ્ધ ઈચ્છા હોય, તેની શુદ્ધ ભાવના હોય, શુદ્ધ લગ્ની હોય તો આ બ્રહ્મ મુહૂર્તનો સમય એટલે સવારે 4 થી 6 નો સમય. આમ તો મનોહર કાળ એટલે 3 થી 6 નો કહેવામાં આવે છે. તો આ સમયે જાગવાથી તમને ખૂબ પ્રાણ ઉર્જા મળે છે. પ્રાણ ઉર્જા મળે એટલે શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે, માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને આધ્યાત્મિક માર્ગમાં પણ તમારી પ્રગતિ થાય છે. તમારામાં જેટલી પ્રાણ ઉર્જા વધારે હોય એટલો તમને જીવનમાં આનંદ આવે, એટલી ખુશી મળે, એટલી પ્રસન્નતા થાય, એટલા તમે પ્રેમથી આનંદથી જીવન જીવો છો. અને જ્યારે તમારામાં પ્રાણ ઉર્જાની કમી થાય એટલે અતિ વિચાર આવે, ડિપ્રેશન, તણાવ, ઊંઘ ના આવવી, ચીડચીડ થઈ જવું, ક્રોધ આવવો, આ બધું પ્રાણ ઉર્જા ઘટી ગઈ છે એના લક્ષણો છે. એટલે અમુક વખત કોઈ દર્દી હોય ને, એને બહુ વિચાર આવતા હોય, કંટાળો આવતો હોય, કંઈ ગમતું ન હોય અને એ કોઈ ડૉક્ટર પાસે જાય ને એટલે એ ડૉક્ટર એને એમ કહે કે તું છે ને અહીંયાથી બહાર ક્યાંક પર્વત પર, ક્યાંક નદી કિનારે, ક્યાંક સાગર કિનારે, ક્યાંક જ્યાં પ્રકૃતિ હોય ત્યાં તો 10-15 દિવસ માટે જઈ આવ અને પછી પાછો આવ અને પછી મને કે તને કેવું લાગ્યું. એટલે એ મનુષ્ય જશે પ્રકૃતિમાં, પહાડોમાં જશે, નદી કિનારે જશે, સાગર કિનારે જશે અને ત્યાં પ્રકૃતિના સાનિધ્યમાં તેને પ્રાણ ઉર્જા પૂરતા પ્રમાણમાં મળશે અને એ પ્રાણ ઉર્જા પ્રાપ્ત કરીને તેની નાડીઓમાં જે પ્રાણ ખૂટતો હતો તે પૂર્ણ થઈ જશે અને 10-15 દિવસ ત્યાં રહીને તે અહીંયા આવશે ને પાછો એટલે તે સ્વસ્થ થઈ જશે, તંદુરસ્ત થઈ જશે. કેમ કે પ્રકૃતિની પાસે અઢળક પ્રાણવાયુ છે, પ્રાણ ઉર્જા છે અને પ્રકૃતિની પાસે નિર્વિચારતા છે. કોઈ વિચારો નથી, કોઈ તારું મારું નથી, કોઈ ઊંચું નીચું નથી, કોઈ જડતા નથી, કોઈ માંગણી નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ આસક્તિ નથી, કશું જ નથી. તે એકદમ શૂન્ય નિર્વિચારતા છે. એટલે જ્યાં નિર્વિચારતા હોય ત્યાં પ્રાણવાયુ, પ્રાણ ઉર્જા વધારે પ્રમાણમાં હોય અને તમે એ પ્રકૃતિના સાનિધ્યમાં ગયા, બેઠા, રહ્યા એટલે તમને પ્રાણ ઉર્જા મળી અને ઘરે આવ્યા એટલે એકદમ ફ્રેશ, તંદુરસ્ત, રોગમુક્ત થઈ ગયા. એવી જ રીતે જ્યારે તમે કોઈ શક્તિપીઠે જાઓ, જ્યોતિર્લિંગના દર્શને જાઓ, બરાબર, તો ત્યાં જઈને આવીને પણ તમને ખૂબ સારું લાગશે, ઉર્જાનો અનુભવ થશે, આમ ગમશે.
ઉર્જા ઉર્જા લાગશે. કેમ? કેમ કે ત્યાં પણ તમને પ્રાણ ઉર્જા મળી. એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી. મહાપુરુષોએ મંત્ર દ્વારા, સાધના દ્વારા, ધ્યાન દ્વારા એ મૂર્તિમાં, એ શિવલિંગમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી. એને પ્રાણ પ્રતિષ્ઠિત એ શિવલિંગ હતું અને એના તમે દર્શન કર્યા એટલે તમને પ્રાણ ઉર્જા મળી. અને પ્રાણ ઉર્જા મળી એટલે તમને સારું લાગ્યું, આનંદ આવ્યો, તમે ભીતર વળ્યા, આત્મ અનુભવ, આત્મ તત્વ સાથે જોડાયા, ભીતરના માર્ગે વળ્યા. અને જ્યારે તમે દેવ દર્શન કરીને ઘરે આવશો, પ્રાણ ઉર્જા લઈને આવ્યા એટલે તમને સારું લાગશે, ગમશે. એવી જ રીતે જ્યારે તમે કોઈ જીવંત સદગુરુના સાનિધ્યમાં જાઓ છો, જીવંત મહાપુરુષોના સાનિધ્યમાં જાઓ છો, તો સદગુરુ પણ વિશ્વ ચૈતન્ય સાથે જોડાયેલા છે, વિશ્વ ઉર્જા સાથે જોડાયેલા છે. એટલે તેમની ભીતર, તેમની આસપાસ, તેમના આભા મંડળમાં પ્રાણ ઉર્જાનો ખજાનો છે. અઢળક, ખૂટે નહીં એવી અખૂટ પ્રાણ ઉર્જા છે. એટલે જ્યારે પણ તમે સદગુરુ સાનિધ્યમાં જાઓ, સદગુરુ ભજનમાં જાઓ, જઈને બેસો એટલે તમારી જે મુશ્કેલી હોય દૂર થઈ જાય, જે રોગ હોય એ દૂર થઈ જાય, શોખ હોય એ દૂર થઈ જાય, દુઃખ હોય એ દૂર થઈ જાય, બધું દૂર થઈ જાય અને તમને પૂરતી બધી જ પ્રાણ ઉર્જા મળે અને જે પણ આવરણ હોય એ હટી જાય અને તમે આનંદિત, પ્રફુલ્લિત થઈ જાઓ. પણ આ પ્રાણ ઉર્જા તમે ક્યાં સુધી ઉધાર લેશો? નદી જોડેથી ક્યાં સુધી ઉધાર લેશો? પર્વત જોડેથી ક્યાં સુધી ઉધાર લેશો? જંગલ જોડેથી ક્યાં સુધી ઉધાર લેશો? તીર્થ સ્થાનો પાસેથી ક્યાં સુધી ઉધાર લેશો? અને મહાપુરુષો પાસેથી ક્યાં સુધી લેશો? બીજેથી ક્યાં સુધી લેશો? થોડો સમય લીધી પછી તમારે એ ઉર્જા જાતે જ પ્રાપ્ત કરવી પડશે. જાતે જ એ પ્રાણ ઉર્જા સાથે તમારે જોડાવવું પડશે. અને જાતે જ્યારે તમે પ્રાણ ઉર્જા સાથે, એ પ્રાણ વાયુ સાથે તમે જોડાશો એટલે તમારી ભીતર પણ અઢળક પ્રાણ ઉર્જા આવી જશે. પ્રાણો ખૂબ ખીલી જશે. હવે આ પ્રાણ ઉર્જા તમને ક્યારે મળે અને કેવી રીતે મળે? આપણે વાત કરી બ્રહ્મ મુહૂર્તની. બ્રહ્મ મુહૂર્તમાં સૌથી વધારે ઓક્સિજન હોય. એ સમયે આજુબાજુમાં ઘરના બધા આરામ કરતા હોય, સૂતા હોય, એટલે વાતાવરણ વિચારોથી મુક્ત હોય, કોઈ અવાજ ન હોય, કશું જ ન હોય. અને એ સમય દિવ્ય શક્તિઓનો અખૂટ ખજાનો વરસતો હોય. દિવ્ય શક્તિઓ એ સમયમાં વિચરતી હોય અને એ સમયમાં પ્રાણ ઉર્જા પણ વધારે પ્રમાણમાં હોય. માટે એ સમયે જાગવાથી, એ સમયે બેસવાથી તમને પ્રાણ ઉર્જા પૂરતા પ્રમાણમાં મળે છે. અને પ્રાણ ઉર્જા મળે, એ પ્રાણ ઉર્જા સાથે તમે જોડાઓ એટલે ધીરે ધીરે જે નાડીઓમાં કચરો ભરાયેલો છે તે કચરો દૂર થશે અને એ નાડીઓમાં શુદ્ધ પ્રાણ ઉર્જા ભરાશે. અને જેમ જેમ પ્રાણ ઉર્જા ભરાશે એમ તમારી નાડીઓ શુદ્ધ થશે, પવિત્ર થશે. તમારું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ સારું થશે. એટલે જ કહ્યું છે ને કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. માટે વહેલા સૂવું જોઈએ અને વહેલા જાગવું જોઈએ. તમે રાત્રે 9 વાગે સૂઈ જાવ ને અને 9 થી 12ની ઊંઘ લો ને, એ 3 કલાકની ઊંઘ 9 કલાક બરાબર છે. માટે વહેલા સૂવું જોઈએ. તમે 9 વાગે સૂઈ જાઓ તો સવારે 4 વાગે ખૂબ સરળતાથી જાગી શકો, ઊંઘ પણ સારી આવે. સવારે વહેલા જાગી પણ જાઓ અને એના કારણે તમે આખો દિવસ પૂર્તિમાં રહો, આનંદમાં રહો, ખુશ રહો, પ્રસન્ન રહો અને તમે જે કાર્ય કરો એ કાર્યમાં તમે સફળ થાઓ. કહેવાય છે કે ઓછામાં ઓછું
સૂર્ય ઉદય પહેલા તો જાગી જ જવું જોઈએ. પહેલા કહેતા હતા ને કે સૂર્ય ઉદય પછી જે જાગે ને તો રાક્ષસ કહેવાય. સૂર્ય ઉદય પહેલા જાગે એ દેવ કહેવાય. માટે તમે અનુભવ કરીને જુઓ. 21 દિવસ બ્રહ્મ મુહૂર્તમાં જાગો. જાગીને થોડી વાર શાંતિથી આકાશ સામું જુઓ. શુદ્ધ વાયુ લો, શુદ્ધ પ્રાણ ઉર્જા તમને મળે અને પછી ખુલ્લા વસ્ત્ર પહેરી શાંતિથી એક ધ્યાનનું આસન લો. એ ધ્યાનના આસન પર પૂર્વ દિશામાં મુખ રાખીને બેસો. પદ્માસનમાં બેસો, સુખાસનમાં બેસો, તમને જેમ સારું લાગે એ પ્રમાણે બેસો. અને બેસીને પછી શાંતિથી તમારી આંખો બંધ કરો અને પહેલા 3 શ્વાસ ખૂબ ઊંડા લો. ઊંડા 3 શ્વાસ લો. હકીકતમાં મનુષ્ય શ્વાસ છાતીથી લે છે, એટલે અડધા જ શ્વાસ લે છે. સાચા શ્વાસ તો નાભીથી ચાલવા પડે, એ સાચા શ્વાસ કહેવાય. તમે 3 ઊંડા શ્વાસ લો અને છોડો, ઊંડા શ્વાસ લો અને છોડો, ઊંડા શ્વાસ લો અને છોડો. અને મનમાં એવો વિચાર રાખો કે મારી ભીતર હું શુદ્ધ ઉર્જા લઉં છું અને મારી ભીતરથી નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે. મારી ભીતર હું શુદ્ધ ઉર્જા લઉં છું અને મારી ભીતરથી નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે. મારી ભીતર હું શુદ્ધ ઉર્જા લઉં છું અને મારી ભીતરથી નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે. 3 શ્વાસ આવા ઊંડા લો. ઊંડા શ્વાસ લીધા પછી ધીરે રહી તમારી આંખો બંધ કરો અને પછી તમારા શ્વાસા પર તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો કે તમારા શ્વાસા કેટલે નીચે સુધી જાય છે, પછી ઉપર આવે છે, કેટલે નીચે સુધી જાય છે, કેટલે ઉપર આવે છે. બસ આટલું જોવો. તમે જેટલું બેસી શકો, 10 મિનિટ 15 મિનિટ શાંતિથી બેસો. જેમ જેમ તમે શ્વાસાના લય સાથે તમારું મન જોડાશે એમ એમ તમને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થશે. તમારા વિચારો દૂર થશે, તમારું મન શાંત થશે, તમારું મન સ્થિર થશે. અને જેમ જેમ આ અભ્યાસ કરશો એમ એમ તમે ભીતર ઉતરશો અને ભીતરનું અલૌકિક સુખ તમને પ્રાપ્ત થશે. અનુભવ કરીને જુઓ. 3 ઊંડા શ્વાસ લેવાના, પછી તમારું ધ્યાન શ્વાસા પર રાખવાનું. જેમ જેમ તમે શ્વાસા પર ધ્યાન દેશો ને એમ એમ તમને શ્વાસાનું જ્ઞાન થશે, જેને શું કહેવાય? સ્વર જ્ઞાન કહેવાય. તમારી સૌથી નજીક, સૌથી પાસે કોણ છે? તમારા શ્વાસા છે. આ દુનિયામાં આ મનુષ્ય આ જાણશે, પેલું જાણશે ને આ જ્ઞાન મેળવશે ને આ ચોપડી વાંચશે ને પેલી બધું પ્રાપ્ત કરશે, બધું મેળવશે. પણ આ શ્વાસા જે તમે જન્મ્યા ત્યારથી તમારી જોડે છે ને તમારું શરીર છૂટશે ત્યાં સુધી તમારી જોડે રહેશે. હર હંમેશ એ તમને ક્યારેય નહીં છોડે. કદાચ દુઃખમાં, કદાચ વિરોધ પરિસ્થિતિમાં સગાવાલા છોડી દે, ઘરના છોડી દે, બહારના છોડી દે, બધા વિરોધ કરે, કોઈ બોલાવે, કોઈ ન બોલાવે, કોઈ અપમાન કરે, બધું થશે. પણ આ શ્વાસા કદી તમને છોડીને જતા રહે છે? કદી છોડે છે? તો તમે વિચારો તો ખરા કે શ્વાસા જેવું જીવન સાથી તમારું કોણ? મોટામાં મોટો જીવન સાથી આ તમારા શ્વાસ છે. એ ના હોય તો કોઈ તમારું નહીં. રામ નામ સત્ય હૈ. રામ બોલો ભાઈ, રામ. કોઈ 1 સેકન્ડ નહીં રાખે આ શ્વાસા નહીં હોય તો. આ શ્વાસા અમૂલ્ય છે. આ શ્વાસાને ઓળખો, આ શ્વાસાને જાણો કે આ શ્વાસા શું છે. અનુભવ કરો આ શ્વાસાનો જે તમારી પાસે છે.
જે ઈશ્વર તમારી પાસે છે, જે તમારી સાથે છે, જે હર હંમેશ તમને દિશા બતાવે, તમને માર્ગ બતાવે, હર હંમેશ તમારી જોડે રહેશે, એને જ તમે નથી ઓળખતા, એને જ તમે નથી જાણતા. જો શ્વાસાને નથી જાણતા, તમારો મનુષ્ય જીવન નિષ્ફળ. જો તમે શ્વાસાને નથી જાણતા, જે તમારી કેટલી નજીક છે, કેટલી નજીક. જ્યારે સમય મળે ત્યારે શ્વાસા તરફ ધ્યાન આપો ને જુઓ, શ્વાસાની ગતિ જુઓ. કહેવાય છે કે આપણા શરીરમાં 3.5 લાખથી વધારે નાડીઓ છે. એની બીજી 72,000 નાડીઓ, એમાંય 10 નાડીઓ મુખ્ય, અને એમાં પણ 3 નાડી મુખ્ય. કઈ નાડી? ઈંડા નાડી, પિંગળા નાડી અને સુષુમ્ણા નાડી. ઈંડા નાડી એટલે ચંદ્ર નાડી, પિંગળા નાડી એટલે સૂર્ય નાડી, અને જ્યારે બંનેમાંથી શ્વાસા પ્રવાહિત થાય જેને સૂક્ષ્મણા નાડી કહેવામાં આવે છે. ઈંડા નાડીનો સ્વભાવ, પિંગળા નાડીનો સ્વભાવ અને સૂક્ષ્મણા નાડીનો સ્વભાવ અલગ અલગ છે. ચંદ્રમાં આ સૂર્ય અને વચ્ચેની મધ્ય નાડી સૂક્ષ્મણા. ઈંડા નાડી શીતળ નાડી કહેવાય, પિંગળા નાડી ઉષ્ણ નાડી કહેવાય. અમુક કાર્યો ચંદ્ર નાડીમાં થાય તો સફળ થાય, અમુક કાર્યો સૂર્ય નાડીમાં થાય તો સફળ થાય, અને ધ્યાન, ભજન, સત્સંગ એ બધું સૂક્ષ્મણા નાડીમાં થાય તો સફળ થાય. તમે જુઓ કેટલી મિનિટે તમારી નાડી બદલાય છે, કયો સ્વર ક્યારે અસ્ત થાય, કયો સ્વર ક્યારે ઉદિત થાય છે. આ બંને નાડી, સૂક્ષ્મણા નાડી, બંને નાડી ક્યારે ચાલે છે. એક નાડીમાંથી બીજી નાડી જ્યારે બદલાય ત્યારે વચ્ચે થોડા સમય માટે સૂક્ષ્મણા નાડી ચાલુ થાય છે. અને તમારા જીવનમાં કોઈ સંકટ આવવાનું હોય, કોઈ દુર્ઘટના થવાની હોય તો તરત જ આ સૂક્ષ્મણા નાડી સતત ચાલવા લાગે છે. એની પરથી તમને ખબર પડે કે હવે કઈક ઘટના ઘટવાની છે, અને જેને સ્વર જ્ઞાન હોય એ ઘટનાથી બચી પણ શકે છે. જ્યારે માસિક આવવાનું હોય ને ત્યારે 1 કલાક સુધી સતત સૂક્ષ્મણા નાડી પ્રવાહિત થાય છે. એટલે તમને ખબર પડી જાય કે હા, હવે માસિક આવવાનું છે, અને તમારે જે તૈયારી કરવાની હોય, જે લાવવાનું હોય તમે લાવી શકો, મૂકી શકો, તમારું કાર્ય પૂર્ણ કરી શકો. તમે જુઓ, અનુભવ કરો, તમારું માસિક 9 વાગે આવવાનું હશે ને તો 8 વાગ્યાથી સૂક્ષ્મણા નાડી પ્રવાહિત થશે. સતત સૂક્ષ્મણા નાડી ચાલશે 1 કલાક સુધી, અને પછી માસિક આવશે. આ નાડીઓ બધું તમને કહી દે છે કે ક્યારે શું થવાનું છે, ક્યારે શું થશે. બધું જ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, બધું આત્મજ્ઞાન આ છે. આ ઈશ્વર, આ પરમાત્માની પાસે બધું જ બ્રહ્મ જ્ઞાન, તત્વ જ્ઞાન ભરેલું પડ્યું છે. પણ ક્યારે તમને મળે? જ્યારે આ નાડીઓનું શુદ્ધિકરણ થાય ને ત્યારે. ચંદ્ર નાડી, સૂર્ય નાડી, સૂક્ષ્મણા નાડી, આ બધાનો શુદ્ધ થાય, આ બધો કચરો જતો રહે ને ત્યારે. જો તમે શ્વાસ લો એટલે આ વાયુમંડળમાં જે પણ વૈચારિક પ્રદૂષણ છે, જે પણ આસુરી તત્વો છે, એ બધું તમે લો છો, બહાર કાઢો છો, લો છો, બહાર કાઢો છો, લો છો, બહાર કાઢો છો. બરાબર? એટલે કેટલું બધું તમારી ભીતર આવે છે. પણ જો તમારું આભામંડળ સકારાત્મક હોય, આભામંડળ અદ્ભુત અને દિવ્ય હોય, આભામંડળ અલૌકિક હોય તો તમારી ભીતર સારું જ આવશે, અદ્ભુત જ આવશે, સકારાત્મક જ આવશે. અને આ માર્ગે તમે ખૂબ આગળ વધશો. એટલે જ યોગીઓની પાસે, પહેલાના જે ઋષિમુનિઓ પાસે આ સ્વર જ્ઞાન હતું, અને એના કારણે જ જેને સ્વર જ્ઞાનની અનુભવ હોય, જે સ્વર જ્ઞાન જાણતા હોય ને એ 6 મહિના પહેલા કહી દે કે હવે મારું મૃત્યુ થવાનું છે, હું 6 મહિના પછી શરીર છોડીશ. અમુક મહાપુરુષો તો તારીખ, વાર સાથે કહી દે. કેવી રીતે કહી દે? સ્વર પરથી. સ્વર પરથી ખબર પડી જાય કે હા, આ નાડી આટલો 6 મહિના સતત ચાલી
એટલે હવે 6 મહિને મારું મૃત્યુ, શરીર છૂટી જશે. મહાપુરુષો પાસે આ સ્વર્ગ જ્ઞાન હતું અને આ જ સ્વર્ગ જ્ઞાનથી તમે તમારી ભીતર શું થશે, શું થવાનું છે એ પણ જાણી શકો, સાથે સાથે બાહ્ય જગતમાં પણ તમે જાણી શકો છો ખૂબ સરળતાથી. પણ એના માટે અભ્યાસ હોવો જોઈએ. સૌથી પહેલાં તો જ્યારે તમને સમય મળે ત્યારે જોતા રહો કે હા કઈ નાડી ચાલી, ચંદ્ર ચાલી, હવે બદલાઈ, સૂર્ય ચાલી, ક્યારે સૂક્ષ્મણા ચાલી, ક્યારે કયું તત્વ ચાલ્યું એ જોયા કરો. કે હવે પૃથ્વી તત્વ આવ્યું, હવે જળ તત્વ આવ્યું. તમે તમારા મૂળ, તમારી સ્થિતિ પરથી પણ અનુમાન લગાવી શકો, જાણી શકો કે હવે મારું કયું તત્વ ચાલે છે. તમને કોઈ વાર ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો સમજી લેવું પૃથ્વી તત્વ, જળ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ અને અગ્નિ તત્વ. તીખું ખાવાની ઈચ્છા થાય તો અગ્નિ તત્વ. આ ઘણા બધા એને જાણવાના માર્ગ છે. અમુક આંગળ ઉપરથી પણ જાણી શકે કે આટલા આંગળ શ્વાસ ચાલે તો પૃથ્વી તત્વ, 12 આંગળ ચાલે તો આ તત્વ, 8 આંગળ ચાલે તો વાયુ તત્વ, 4 આંગળ ચાલે તો અગ્નિ તત્વ, અંદર ને અંદર રહે તો આકાશ તત્વ. એ તમે જાણી શકો. એના ઘણા માર્ગ છે. પણ એના માટે સૌથી પહેલા તમે 21 દિવસ સુધી તમારા શ્વાસાને જુઓ, શ્વાસા પર ધ્યાન આપો અને પછી સારું લાગે તો આગળ પણ તમે એ ધ્યાન સાધના ચાલુ રાખી શકો છો. બરાબર? એટલે આ અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને બેસીને શાંતિથી તમે આ અભ્યાસ કરી શકો છો. આ અભ્યાસથી તમારું અંતઃકરણ શુદ્ધ થાય છે. તમારા જીવનમાં, તમારા કાર્યમાં સફળતા મળે છે. તમે જે કાર્ય ચાહો એ કાર્ય કરી શકો છો. સ્વર્ગ જ્ઞાનથી તો અશક્ય પણ શક્ય થઈ શકે છે. આવું અલૌકિક અને દિવ્ય જ્ઞાન જીવંત મહાપુરુષોના સાનિધ્યમાં જ પ્રાપ્ત થાય છે. મહાપુરુષોના સાનિધ્યમાં મળે છે, અનુભવ થાય છે, સમજાય છે અને આ જ્ઞાન પ્રાપ્ત કરીને તમે આ જ્ઞાનથી આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ કરી શકો છો. હંમેશા તમને જે પણ જ્ઞાન મળે એ જ્ઞાનથી આત્મકલ્યાણ થાય, વિશ્વ કલ્યાણ થાય એવી જ શુદ્ધ ઈચ્છા રાખવી જોઈએ. જો એવી શુદ્ધ ઈચ્છા તમે રાખશો તો અવશ્ય તમારું કલ્યાણ થશે, તમારી પ્રગતિ થશે અને તમે પણ આ માર્ગમાં ખૂબ આગળ વધશો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.